સુરત ઇકોસેલ પોલીસે વેપારી સાથે ડમી આધાર કાર્ડ બનાવી 10.43 કરોડની ઠગાઈ કરનાર તમિલનાડુના ઇસમની ધરપકડ કરી છે। સુરત ઇકોસેલ પોલીસે 10.43 કરોડની છેતરપિંડીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે। તમિલનાડુના ગણેશન મુરલી ઉર્ફે થંગાવેલ નામના ઇસમની પોલીસે ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ 9 માર્ચના રોજ સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જે ગુનાની તપાસ ઇકોસેલને સોંપાઈ હતી। આરોપીએ આધાર કાર્ડમાં ચેડા કરી ખોટું એડ્રેસ બતાવી બનાવટી પેઢી ઊભી કરી હતી। શિવમ ટ્રેડર્સ નામની પેઢી ઊભી કરી કર્ણાટકના મૈસૂર ખાતે કરોડોનો માલ મંગાવ્યો હતો। 10.43 કરોડનો જેકાર્ડ સાડીનો માલ મંગાવી છેતરપિંડી આચરી હતી। આ ઉપરાંત બોગસ પેઢીના નામે ખોટી રીતે જીએસટી નંબર પણ મેળવી લીધો હતો, જે બોગસ પેઢીના આધારે સુરતના ટેક્સટાઇલ વેપારીઓ પાસેથી ₹2.43 કરોડની જેકાર્ડ સાડીના માલની ખરીદી કરી હતી। 2 કરોડ જેટલું એડવાન્સ પેમેન્ટ કરી વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો જીત્યો હતો અને ત્યારબાદ કરોડોનો માલ મંગાવી હાથ ઉપર કરી લીધા હતા। આ કેસમાં કુલ 6 થી વધુ આરોપીઓ સામેલ હતા, જે પૈકી પોલીસે ગણેશન મુરલી ઉર્ફે થંગાવેલની ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ બેંગ્લોર પોલીસ મથકમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે। સુરત શહેર એ એક ટેક્સટાઇલ હબ છે અને સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ટેક્સટાઇલને રિલેટેડ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં આવે છે। આ જ રીતે ફરિયાદીશ્રીએ તમિલનાડુમાં સોશિયલ મીડિયા દ્વારા એક સંપર્ક થતા ત્યાંના વ્યાપારીને, પોતે ખૂબ જ મોટા વ્યાપારી છે તમિલનાડુમાં અને તેઓને સાડીઓની ખૂબ જ ખપત થાય છે એવું જણાવી વિશ્વાસમાં લઈ 10 કરોડ રૂપિયાનો માલ તમિલનાડુના વેપારીઓએ પોતે મંગાવી લીધેલો અને એ માલ પેટે 2 કરોડના ચેક ફરિયાદીશ્રીને આપવામાં આવેલ હતા। જ્યારે ફરિયાદીશ્રીએ પોતે આ ચેક બેંકમાં ડિપોઝિટ કર્યા ત્યારે એ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગયેલી અને તેઓએ તપાસ કરતા આ સમગ્ર વેપારીઓ બનીને જે લોકોએ માલ લઈ ગયા હતા એ લોકોએ એમની સાથે વિશ્વાસઘાતનો તેમને કન્ફર્મ થયેલ, જે આધારે તેઓએ ફરિયાદ આપતા અમે હાલ આ ફરિયાદમાં 3 આરોપીની ધરપકડ કરી લીધેલી છે અને તાજેતરમાં જ તે આરોપી ગણેશન ઉર્ફે મુરલીની ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીનો રોલ એવો હતો કે જે કંઈ ટેક્સટાઇલની પ્રોડક્ટ અહીંથી જેણે મંગાવેલી હતી એ પ્રોડક્ટ કોને સપ્લાય કરવી, કેટલી ક્વોન્ટિટીમાં સપ્લાય કરવી અને તેમની પાસેથી જે પૈસા કેવી રીતે લેવા એ બાબતેનો સમગ્ર વ્યવહાર હાલનો આરોપી સંભાળતો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।